નમસ્તે બાળકો. આમ તો આજનો છે ને મારે મમ્મી પપ્પા સાથે વાતચીત કરવાની છે કે આજનો પાઠ છે એ પાનમ મિસ તમને સરસ મજાનો શીખવાડવાના છે જે જીવન વ્યવહારનો છે. જીવન વ્યવહાર એટલે કે રોજબરોજના જીવનમાં આપણે જે બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે, ખાસ કરીને મમ્મી રસોડામાં બધું કામ કરતી હોય, ઘરમાં બધું કામ કરતી હોય, આ દરેક કામમાં તમારે તમારા બાળકોને મદદરૂપ કરવાના છે, એમને મદદમાં લેવાના છે, જેથી તેમના જીવન કૌશલ્યનો ખીલે અને તેઓ તમને કામમાં મદદરૂપ થશે તો તેમનામાં ઘણો બધો વિકાસ થશે. એટલે દરેક પ્રવૃત્તિ તમને પાનમ મિસ આજે સરસ શીખવાડવાના છે, જેમ કે મેથી ચૂંટવી, વટોણા ફોલવા, બટેટા ફોલવા, બટેટા સમારવા, વટોણા ફોલવા, સિંગ ફોલવી, સિંગ ખાંડવી. આ દરેક કાર્ય બાળકો પાસે કરાવજો. આ સિવાય કપડાની ઘડી કરાવી, નાના નાના બાળકોના કપડાં આપવાના, નાના નાના રૂમાલ છે એમના પોતાના કપડાં તેઓ જાતે સંકેલે એવો આગ્રહ ખાસ કરવો. આ દરેક પ્રવૃત્તિ છે જે આપણે જીવન વ્યવહારની સાથે વણેલી છે. આ દરેક પ્રવૃત્તિ તમે બાળકોને શીખવાડજો, તમે પોતે પણ જોજો અને બાળકોને પણ દેખાડજો. કેમ છે બાળકો? મજામાં? અત્યારે કઈ ઋતુ ચાલે છે? શિયાળો ચાલે છે. શિયાળામાં શું થાય? ઠંડી લાગે ને? કેવી ઠંડી લાગે? હાથ અને પગ તો કેવા થીજી જાય છે ને, હે ઠંડા ઠંડા થઈ જાય ને. જ્યારે હાથ ઠંડા થઈ જાય ને ત્યારે હાથને આમ આમ ઘસવાના, ખૂબ ઘસવાના. આમ 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 ઘસતો ને પછી ગાલ અડાડશો ને તો ગરમ ગરમ લાગશે. ફરી વાર આમ ઘસવાના આપણે ને પછી ગાલ અડાડવાના. હા, શિયાળામાં બીજું શું કરવાનું હોય? ઘરે આપણે ગરમ કપડાં પહેરવાના, પછી મમ્મી જે આપણને જમવાનું આપે ને એ જ જમવાનું. સાથે મમ્મી લાડવા પણ આપતી હશે, મેથીના, ખજૂરના, એ પણ ખાવાના હો. પછી ગોળ પાપડી બનાવે તો એ ખાવાની, કારણ કે એ બધું શિયાળામાં જ ખવાય. એટલે એમાંથી આપણને શક્તિ મળે ને. ઘણાના મમ્મી તો ઓલો ગુંદર પાકે બનાવતા હશે તો એ પણ ખાવાનો અત્યારે બહુ જ સારું. અત્યારે બને એટલા વિટામિન્સ, ફાઈબર, આયર્ન બધું જ મળે એવો ખોરાક ખાવાનો હોય અત્યારના, એ વધારે શિયાળામાં મળે. તો જુઓ બાળકો, આજે હું તમારા માટે કાંઈક એવું જ લઈને આવી છું. જીવન વ્યવહારના પાઠમાં આપણે મેથી આવે ને, મેથીની ભાજી આવે ને એ ફોલવાની છે. અને અત્યારે લીલા વટાણા આવે છે જે બાળકોને બહુ જ ભાવે, એ પણ ફોલવાના છે. એ આપણે જીવન વ્યવહારના પાઠમાં આવે છે. તો જો મારી પાસે અહીંયા આગળ મેથીની ભાજી છે. જો મમ્મી આવી ભાજી લાવે છે ને બજારમાંથી, શાક માર્કેટમાં જાય ત્યારે આવી ભાજી લાવે છે ને, તો મમ્મી ફોલવા બેઠી હોય ને તો સાથે આપણે પણ મદદ કરવી જોઈએ. પણ ક્યારે કરીએ? જ્યારે આપણને આવડતું હોય ત્યારે. તો જો બાળકો, આજે આપણે આ મેથીની પણીમાંથી પાન છૂટા પાડવાના છે. જો બાળકો, આમાં જે પાન છે ને એ આપણે છૂટા પાડી અને આ બીજી ડીશ છે ને એમાં મૂકવાના છે. આ જો બાળકો, પછી તમને ઘરે આવડી જાય તો પછી મમ્મીની મદદ કરો ને. જો મેં છૂટા પાડ્યા પાન. પણ હા બાળકો, આ મેથીની ભાજીમાંથી પાન છૂટા પાડો ને પછી આપણે વાપરવામાં લઈએ ને ત્યારે ધોઈને લેવાના, કારણ કે બધું જ શાક આપણે પહેલાં ધોવું પડે પછી જ વપરાય. જો આવી રીતે પાન છૂટા પાડવાના છે. એકલા પાન જ લેવાના, ડાળખા લેવાના નહીં. આમાંથી આપણને ફાઈબર મળે છે. બોલો, કોઈ પણ ભાજી આપણે ખાઈએ ને તો એમાંથી ખૂબ શક્તિ મળે, ફાઈબર મળે. એટલે મમ્મી જો ભાજીનું શાક બનાવતી હોય ને, જો બાળકો, પછી મમ્મી જ્યાં કહે ને કે આપણે ડાળખા વધે ને એ આપણે બાજુમાં બીજી ડીશ આપી હોય ને એમાં જ મૂકવાના. આપણે કચરો બહાર ફેંકવાનો નહીં ને ડસ્ટબિનમાં જ તે કોઈ પણ કચરો હોય ઘરનો એ તમારા ઘરમાં ડસ્ટબિન હોય ને એમાં જ નાખવાનો. જો આ ડાળી વધે ને એ આપણે એક ડીશમાં ભેગી કરવાની, એટલે બહાર કચરો વેરાય નહીં. જો બાળકો, આવી રીતના મેથીની પણીમાંથી પાન છૂટા પાડવાના છે. જો કેટલા બધા છૂટા પડી ગયા. પછી આનું શું બને ખબર છે તમને? મેથીની ભાજીનું શાક બને. પછી મમ્મી ઓલા પરોઠા, ઢેબરા બનાવે છે ને એમાં પણ આ લીલી મેથીના પાન નખાય. પછી બહુ જ ભાવે એવું શું કે હા, ગોટા પણ થાય હો.
મેથીની ભાજીના ગોટા પણ થાય. એ બાળકોને બહુ જ ભાવે. ઘણાના મમ્મી તો બનાવે પણ છે. નાસ્તામાં પણ ઘણાના મમ્મી બનાવે ગોટા. બધાને બહુ જ ભાવે હો. ગરમ ગરમ ખાઈએ ને તો એની સાથે સોસ લેવાનો એટલે તો બાળકોને ઓર મજા પડી જાય. જો આ ચૂંટવાની કેવી મજા આવે આપણને, પાન છૂટા પાડવાની, અને આપણો સમય પણ પસાર થાય. અને એક જાતની આ અલગ પ્રવૃત્તિ જ છે. જો તમારા નાના ભાઈ બહેન હોય તો એને પણ સાથે બેસાડીને મમ્મીને કહેવાય કે અમને આપી દો મેથીની પણી, અમે છૂટી પાડી દઈશું. એટલે મમ્મીના કામમાં પણ એને મદદ થઈ જાય. અત્યારના આવું બધું જ કેટલું બધું ઝીણું મોટું કામ હોય છે. કેટલા બધા શાકભાજી આવતા હોય છે અલગ અલગ. એ આપણે કરીએ કે એવું કામ આપણે મમ્મીને કહેવાનું કે લાવો અમે તમને કરી દઈએ. આમાં કેટલો બધો સમય પસાર થઈ જાય છે. એટલે જો બાળકો જોયું. જો હવે આપણે આ મેથીની પણી આવી રીતના છૂટી પાડીને પાનથી, તો હવે આપણે ક્યાંક બીજું લેવાનું છે જીવન વ્યવહારના પાઠમાં. તો એ આપણે લેશું. તો ચાલો આપણે જોઈએ કે બીજું શું છે. જો બાળકો આપણે મેથીની ભાજી ફોલીને એમાંથી પાન છૂટા પાડ્યા ને પછી આ શું છે, લીલા વટોણા છે. શું છે? લીલા વટોણા. તમારા મમ્મી લાવતા જશે માર્કેટેથી. એ કેવી રીતે ફોલે છે તો આપણે પણ એ રીતે શીખવાનું છે ને. તો ચાલો આજે હું છે ને વટાણા ફોલતા તમને શીખવીશ કે ઘરે આપણે મમ્મીને મદદ કરવાની હોય ને. જો બાળકો આ જે છે ને અહીંથી આમ પકડીએ ને પછી આવી રીતે ખોલવાનું એટલે અંદરથી વટાણા નીકળશે. જો બાળકો પછી એના ફોતરા હોય ને એ બીજી ડીશમાં મૂકવાના. જો આ છે ને આ જે પાર્ટ છે ને એને આવી રીતના ખોલશું ને એટલે વટોણા નીકળશે. કેટલું સરળ છે. તમારે મમ્મીને મદદ પણ થઈ જાય. મમ્મીને કહેવાનું કે લાવો મમ્મી હું તમને કરાવું. ભાઈ બહેનને તે કરવામાં કેટલું સરળ છે. જો બાળકો થયું ને. આ તો ફટાફટ થઈ જાય હો. અત્યારે કેટલા બધા આવા લીલા શાકભાજી આવે છે કે જે ફોલવાના હોય. મમ્મીને બિચારીને ટાઈમ રહેતો ન હોય તો આપણે એને મદદ કરવાની કામમાં. જો કેવું સરસ ફોલાય છે ફટાફટ. આમાં કાંઈ છરીની કે કાંઈ જરૂર ના પડે એટલે સરળતાથી થઈ જાય. જો કેટલું સરળ છે. કેટલા બધા ભેગા થઈ ગયા ઘડીક વારમાં. જોયું ને. કોઈક નાના હોય તો કોઈક મોટા હોય છે ને. જો કેટલા બધા વટાણા ભેગા થઈ ગયા. શાક ભાવે ને તમને વટાણાનું? પછી વટાણા તો ઓલામાંય નખાય જે બાળકોને બહુ જ ભાવે. સમોસા હોય ને તો સમોસામાં પણ આ લીલા વટાણા નખાય. ઘણાના મમ્મી છે ને એ સમોસાનું વેસણ બનાવે ને એમાં લીલા વટાણા નાખે જે બાળકોને બહુ ભાવે. એટલે હું તો નાખું છું સમોસા બનાવું ને ત્યારે. તમારે પણ મમ્મીને કહેવાનું. જો કેટલા બધા વટોણા ઘડીકમાં તો ભેગા થઈ ગયા. આવી રીતે મમ્મીને કેવી મદદ થઈ જાય કામમાં. જો બાળકો તો આવી રીતે વટોણા બધા જ ખોલી નાખવાના. મમ્મી જે લાવીને આપે નહીં. હવે તો તમને આવડી ગયું ને. હવે બીજા કાંઈક નવા પાઠની સાથે હું આવું છું તમારી પાસે. જોજો કયો નવો પાઠ છે જીવન વ્યવહારનો. જો બાળકો આપણે પહેલા વટોણાનું અને મેથીની પ્રવૃત્તિ લીધી ને. હવે હું તમારા માટે નવી પ્રવૃત્તિ લઈને આવી છું. એ છે બટન ફ્રેમ છે. તમે અલગ અલગ શર્ટ પહેરો છો, ચેઇનવાળા હોય છે, બટનવાળા હોય છે. બહેનોને ફ્રોક પણ ચેઇનવાળી હોય ફ્રોક કે બટનવાળી હોય છે. ઘણાને વેલ્ક્રોવાળું હોય છે, ઘણાને ક્લિપવાળું પેન્ટ હોય છે. તો એ બંધ કરતા ન આવડે. મમ્મીને કહેવું પડે કે બેનને કહેવું પડે કે ભાઈને કહેવું પડે કે બંધ કરી દો. તો આજે આપણે શીખવું છે ને. તો આજે આપણે શીખવાનું છે. હું તમારા માટે અલગ અલગ બટન ફ્રેમ લઈને આવી છું.
તો એમાં અલગ અલગ બટન છે, અલગ અલગ ક્લિપ છે, દોરી છે, કેમ બંધ કરવાની શીખવું છે ને આપણે. હવે તો આપણે શીખી જવું પડે ને. ચાલો આજે આપણે શીખીએ. સૌથી પહેલા મારી પાસે જો કેવા બટનની ફ્રેમ છે, જો આવા બટનની છે. આવા બટન ભાઈઓને પેન્ટમાં હોય છે, બહેનોને પણ પેન્ટમાં હોય છે. તો આ કેવી રીતે બંધ કરવાના? જો આ છે ને, આ કાણું છે ને અહીંયા આગળ આવવું જોઈએ. જો પછી અવાજ આવશે. જો કેવો અવાજ આવ્યો. જો આને પણ બંધ કરું ને, આમ ઉપર ભીંસ દઈએ ને તો બંધ થાય. જો છે ને કેવી રીતે, આવી રીતે આ બટન બંધ થાય છે. તો આ બટન તો કેટલા સહેલા છે, બધા બાળકોને આવડી જાય. હવે આપણે લઈશું મોટા બટન લેવાના છે. જો આ બટન કેવા હોય છે, શર્ટમાં આવા બટન હોય છે, બહેનોને ફ્રોકમાં પણ હોય છે. જો પહેલા કઈ રીતે ખુલે, એને આવી રીતે કરીને આમ અંદર નાખીએ ને એટલે ખુલી જાય. જો આવી રીતે કરીએ એટલે ખુલી જાય. જો બાળકો કેટલું સહેલું છે ખોલવામાં. જો આ શર્ટ ખુલી ગયો. હવે આપણે કેવી રીતે આ એનું ગાજ છે એમાં અંદર નાખવાનું ને આમ કરવાનું. જો કેટલું સરળ છે બંધ કરવામાં. તમે કહો ને મને નથી આવડતું મમ્મી કરી દે, પણ હવે આપણે આ શીખવાનું છે. જો કેટલું સરળ છે બંધ કરવું. જો કેવા સાદા બટન થઈ ગયા. આ રીતે આપણે બટન બંધ કરતા શીખવાનું છે. હવે આવશે ચેન. હવે બધાના શર્ટમાં, જાકેટમાં આવી ચેઇન આવે છે ને, તો એ આપણને બંધ કરતા ન આવડે. આપણી બેગમાં પણ ચેઇન આવે છે. તમે જે સ્કૂલ બેગ, ટ્યુશનમાં લઈ જાઓ છો ને, એમાં પણ ચેઇન હોય. તો એમાં આવી રીતે પહેલા આ હૂક આ ચેઇનમાં ભરવવાનું. આવી રીતના બે ખૂણા મળી જાય ને પછી આપણે ચેઇનને ઉપર ચડાવવાની. એટલે જો બાળકો કેવી ચેઇન બંધ થઈ ગઈ. જો બંધ થઈ ગઈ ને, હે એટલે આપણે આ ચેઇન ખોલતા અને બંધ કરતા શીખવાનું છે. કેટલું સરળ છે. હવે આવશે દોરીથી બંધ કરવાનું. જો આ બે પાર્ટ છે, જોયા તમારા શર્ટના, ફ્રોકના. તો એને ભેગા કરીને દોરી હોય તો કેમ બંધાય, આમ ગાંઠ મારવાની અને પછી અહીંયા આવી રીતે ફૂલ બનાવવાનું. બહેનોના ફ્રોકમાં હોય છે, ખબર છે, પાછળ પટ્ટા હોય છે ને, એ આવી રીતે બંધ થાય. જો પછી આવી રીતે ફૂલ બનાવી દેવાનું. કેટલું સરસ લાગે. જો છે ને, બહેનોને તો છે ને પટ્ટા બાંધતા જ ના આવડતું હોય, એને તો ખાસ શીખવાનું છે. આ ઘણા બહેનો તો પટ્ટા બાંધતા જ નથી. જો કેટલું સહેલું છે. આપણને આવડી ગયું હોય તો આપણે પછી મમ્મીને કે બેનને કે ભાઈને કેવું ના પડે ને. હે જો કેવી સરસ દોરી બંધાઈ ગઈ. હવે આવશે બીજી બટન ફ્રેમ. તો આ તો વેલ્ક્રો વાળી છે હો બાળકો. જો આમાં કેટલા બધા વેલ્ક્રો છે. જો આ વેલ્ક્રોમાં આપણે આ હૂક ફિટ કરવાના છે. જો આ હૂકને આ પટ્ટીમાં અંદર નાખવાનું અને પછી વેલ્ક્રો ફિટ કરી દેવાનું. આ હૂકને આમ જવા દેવાનું ને વેલ્ક્રો ફિટ કરી દેવાનો છે બાળકો. જો આવી રીતે હૂકમાં જવા દેવાનું અને ફિટ કરી દેવાનું. કેટલું સહેલું છે. હવે પછીની બટન ફ્રેમ આવશે, આ હૂક વાળી આવશે. જો બાળકો આ હૂક વાળી આવશે. જોયું, આપણે આ હૂકમાં આવી રીતે અંદર નાખી અને બંધ કરવાનું છે. જો આ છે ને આવી રીતના ખાનામાં નાખી અને અહીંથી આમ પસાર કરવાનું. આ અઘરું પડે હો, પણ આ તે શીખવાનું તો છે જ તે. તમે જે બેલ્ટ પહેરો છો ને, ભાઈઓ છે ને કમરમાં બેલ્ટ પહેરે ને એમાં આવી રીતના હૂક આવે છે. એટલે ભાઈઓને ખાસ શીખવાનું છે કેમ બંધ થાય. જો આવી રીતે બંધ કરવાનો છે. આમ કરી અને અહીંયા આમ નાખી અને આમ કરવાનું છે.
જો બાળકો થઈ ગયું ને, હે કેવું સરસ થઈ ગયું. જો હવે આ દોરીની છે, બાળકોને વાદળી આવે ને બૂટમાં, એ જ રીતે છે કે વાદળી કેમ બંધાય. જો આ અહીંયા આગળથી લેવાની છે, આ દોરી આ કાણામાં નાખવાની છે, આ અહીંયા આગળ નાખવાની છે સામેની સાઈડ. જો થયું. એ જ રીતે આમ આ સાઈડ આવશે, વિરોધી હોય ને સાઈડ એ જ લેવાની, ઓપોઝિટ. જો જો કેવું સરસ થાય છે ને. સામેની બાજુ જ લેવાની, જે બાજુ હોય ને એના કરતા એની બાજુ લેવાનું નહીં. ખ્યાલ આવ્યો ને બાળકો તમને? તમે બૂટની વાદળી બાંધો છો ને તો એ ફટાફટ બંધ થશે. કા મમ્મીની રાહ જોવી પડે કે પપ્પાને કહેવું પડે કે મને વાદળી બાંધી દો, કા ભાઈને કે બેનને કહેવું પડે, આપણને તો આવડતી જ ન હોય. તો જો કેટલું સહેલું છે. જો બાંધો અહીંયા, પછી ફૂલ વાળી દેવાનું આમ કરીને. તમે મમ્મી પપ્પા વાળી દઈ ને આવું ફૂલ, હે જો કેટલું સહેલું છે. જો હવે આવશે આ હૂક વાળી. ભાઈઓને પેન્ટમાં હોય છે ને, હે હૂક, એની જેમ આ હૂક છે. જો આ હૂક છે એ આ હૂકમાં આપણે ફિટ કરવાનું છે. જો આવી રીતે ફિટ કરવાનું છે. હા ભાઈ, જો આ જે છે ને આની અંદર ફિટ કરવાનું છે, આને પણ એની અંદર ફિટ કરવાનું છે. જો આ તો ફિટ જ છે. આ છે ને બાળકોના પેન્ટમાં ઉપર હૂક હોય ને એની જેવા હૂક છે. જો આ ફિટ થઈ ગયા. યુનિફોર્મમાં પણ આવી રીતે હૂક આવે છે, તો એ પણ બાળકોને ફિટ કરવામાં સરળ પડે. એટલે હું તમારા માટે આ બટન ફ્રેમ લઈને આવી હતી. અલગ અલગ પદ્ધતિએ બંધ કરવાના હોય છે અને ખોલવાના હોય છે. આ બાળકોએ ફરજિયાત શીખવું પડે. હવે હું તમારા માટે જીવન વ્યવહારમાં ક્યાંક નવીન લઈને આવું છું. તમે જોજો બાળકો શું લઈને આવું છું. ક્યાંક નવું શીખવું છે ને આપણે, હે ને? ત્યાં સુધી નવો બીજો વિડીયો જોવાનો છે આપણે. ચાલો બાળકો. કેમ છે બાળકો? આપણે જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ લઈએ છીએ ને અત્યારના, તો એ પહેલા આપણે લીધી મેથીની ભાજી ફોલવાની હતી. એની સાથે આપણે વટાણા પણ લીધા હતા ફોલવાના. એનાથી આપણે હાથની મૂવમેન્ટ થાય ને, મમ્મી કઈ રીતે ફોલે છે એ રીતે મેં તમને ફોલતા શીખવ્યું. અત્યારના ભાજી ને કઠોળ આવે છે, કેટલા દાણાવાળા પણ શાક આવે છે. એ ખાવાથી તંદુરસ્તી ખૂબ જ સારી રહે છે. અને હા, આયર્ન મળે છે, લોહ તત્વ વધે છે આપણા શરીરમાં. તો એ બધી જ ભાજી પછી કઠોળ બધું જ ખાવાનું. આજે હું તમારા માટે કાંઈક નવું લઈને આવી છું. એમાં વીણવાનું છે. શું કરવાનું છે? 2 કઠોળના દાણા છે આ ડીશમાં. જો અલગ અલગ દાણા છે. એક મોટા છે અને બીજા નાના છે. મોટા છે ને એ ચણા છે, મોટા છે ને, અને જે નાના છે ને એ મગ છે. આને મગ કહેવાય, મગના દાણા કહેવાય. તો આ 2 ડીશમાં ભેગા થઈ ગયા છે. તો આપણે એને વીણવાના છે ને. તો જો બાળકો, આપણે મમ્મી જ્યારે ઘઉં વીણે છે ત્યારે આપણે એને મદદ કરાવીએ છીએ ને. તો એમ જ તે આમાં જે મોટા દાણા છે ને એ આપણે વીણીને એક બાઉલમાં ભેગા કરવાના છે. જો આવી રીતના બાઉલમાં ભેગા કરવાના છે. જે મોટા દાણા છે ને, મોટા દાણા આપણે વીણશું ને એટલે આપોઆપ નાના દાણા છૂટા પડી જશે. તો આપણે મમ્મીને કામમાં મદદ પણ કરી શકીએ. જો કેટલું સહેલું છે. આવી રીતે ઘરમાં આપણે મમ્મીને કામમાં કેટલી બધી મદદ કરી શકીએ. જો બાળકો, છૂટા પડે છે ને દાણા, હે? જો કેટલા જલ્દી છૂટા પડે છે. એકલા મગ દેખાવા માંડ્યા ને, તો એ મગ આપણે આ બાઉલમાં નાખવાના છે. એટલે 2 દાણા છૂટા પડી જાય. જો બાળકો કેટલું સહેલું પડે. આ 2 કઠોળ છે.
અનાજ નથી, આને કઠોળ કહેવાય. મમ્મી બનાવે છે ને, ચણા બનાવતી હોય છે. ચણા તો બાળકોને બહુ જ ભાવે. મગ નથી ભાવતા, પણ મગ પણ ખાવાના હો બાળકો. એનાથી પેટ સાફ આવે ને કાંઈ પેટમાં દુખે પણ નહીં. કેવા છૂટા પડી ગયા બે કઠોળ. અને આ ચણા છે એની દાળમાંથી તે બધું અલગ અલગ વાનગીઓ બને હો. ચણાની દાળ છે ને એનો લોટ બને, એમાંથી આપણે મમ્મી ગાંઠિયા બનાવે, સેવ બનાવે, બધું એમાંથી જ મમ્મી બનાવે છે હો. તમને ખબર છે બાળકો, આ જે ચણા હોય છે ને એને ઘંટીમાં પીસી અને એની દાળ બને છે. પછી એ દાળને ફરી ઘંટીમાં પીસવાની ને એનો લોટ બનાવવાનો. જો કેવું સરસ થયું છે ને. જો કેવું સરસ થાય છે, ફટાફટ થાય છે ને. આવી રીતે તમારે પણ વીણતા શીખવાનું, જેથી તમારા હાથના વળાંકો વ્યવસ્થિત થાય ને તમને વીણતા ફાવી જાય. આવી રીતે તમે બાળ મંદિરમાં આવો ને એટલે અલગ અલગ રમત હું તમને આપીશ, જેમાં આવી રીતના બધા મણકા છૂટા પાડવાના હશે, અલગ અલગ શેપના હશે, એ તમારે છૂટા પાડવાના હશે. એવું રમવું છે ને આપણે બાળ મંદિરે આવીને, હે બાળકો? જો તો આવી રીતે તમે ઘરમાં પણ મમ્મીને મદદ કરજો. કોઈ પણ ઘઉં કે કોઈ પણ અનાજ લાવ્યા હોય તો સાફ કરવામાં, એમાંથી કાકરા કાઢવાના હોય તો મમ્મીને કહેવાનું કે મને નાની થાળીમાં આપ, તો હું તને સાફ કરી આપું. હવે હું તમારા માટે કંઈક નવું લઈને આવી છું. ચાલો આપણે જોઈએ. ચાલો બાળકો, હવે આપણે ક્યાંક નવું જોવાનું છે. એમાં આપણે સિંગ ફૂલવાની પ્રવૃત્તિ લેવાની છે. સિંગ ફૂલવાની, ફોફા સિંગ આવે છે ને જે, એ ફૂલવાની અને ખાંડવાની. તો ચાલો આપણે જોઈએ. જો બાળકો, હવે આજે આપણે ફોફા સિંગ આવે છે ને એ ફૂલવાની છે અને પછી ખાંડવાની છે. સિંગમાંથી કેટલી વસ્તુ બને છે અત્યારે. સિંગ પાક બને છે, સિંગના લાડવા બનાવે છે મમ્મી. પછી ફરાળ જ્યારે હોય ને, 11 હોય, પાંચમ હોય, ત્યારે સિંગમાંથી સિંગ પાક બને છે. ખાંડમાં પણ બને અને ગોળમાં પણ બને. બાળકોને બહુ જ ભાવે છે. મને તો બહુ ભાવે હો બાળકો. તો જો ચાલો આજે આપણે છે ને સિંગ પહેલા ફોલી. જો બાળકો, આ છે ફોફા સિંગ છે. જો આ સિંગ છે ને એની અંદર, આ જે એનું પડ હોય ને એની અંદર સિંગ હોય છે. જો નીકળી સિંગ, જો આવી રીતના ભેગા કરવાના સિંગના દાણા. જો પછી છે ને એના ફોફા બીજી ડીશમાં નાખતા જવાના. તો જો આ કેવું ફોલવાનું સરસ થાય છે. મારા બધા નાના બાળકો આવું કરી શકે. જો કેટલું સરળ છે. તમને સિંગ ભાવે છે તો પછી ફોલવી તો પડે ને આપણે, કેટલી સરળ છે ફોલવામાં. જો કેવું ફટાફટ થઈ જાય છે ને કાંઈ હાથે ન બગડે ને કાંઈ ન થાય. આપણે આવું કામ તો મમ્મી કરવા જ દે હો. જેમાં તમે બધું બહુ બગાડતો ને એવું કામ મમ્મી ના કરવા દે, પણ આવું તો કરવા જ દે. જો બાળકો, બધાના ઘરે મમ્મી આ સિંગ તો લાવતી જ હશે. તો આપણે બેઠા બેઠા મમ્મીને કહેવાનું કે મને આપો, આવું ફોલી દઉં, લાવો. એટલે મમ્મીને કામ પણ થઈ જાય ને આપણે મમ્મીને મદદ પણ કરી શકીએ. એવા કામ કરવાના કે જેથી આપણને કોઈ નુકસાન ન થાય. આપણે હજી નાના નાના છીએ ને બાળકો, એટલા માટે. ને મમ્મી પણ આ કામ દેવામાં તકલીફ ન થાય. મમ્મીને પણ કોઈ વાગે ને એવું કોઈ કામ નહીં કરવાનું આપણે. જો કેવી ફૂલાણી ફટાફટ, કેટલા દાણા ભેગા થઈ ગયા. જો આ રીતે સિંગ ફોલવાની હોય છે. કેટલી વસ્તુ આવી હોય કે જે ફોલવાની હોય છે. જો
કેટલા દાણા ભેગા થઈ ગયા. જો હવે જે આ દાણા છે ને આ છે ખાંડણીઓ. તમારા ઘરમાં પણ હશે ને હે? તો આ દાણા બધા આપણે આ ખાંડણીયામાં નાખશું. પછી એને ખાંડવાનું છે આપણે. પછી કેવું થશે એ બતાવું ને હું તમને. કેવો ભૂકો થઈ જાય છે સિંગનો. આ તો બધું બાળકોને બહુ ગમે, આવું ખાંડવું ને એવું બધું તો બહુ ગમે. મમ્મીને કે મને આપ ને. મમ્મી જો ચટણી કે કાંઈક બનાવતી હોય ને ખાંડતી હોય ને તો તરત બાળકો કે મને આપો ને, મારે કરવું છે. તો એવું નાનું નાનું કરવાનું ને કે મમ્મીને કાંઈ તકલીફ પડે નહીં. આ જે ભૂકો થાય ને આના લાડવા થાય હો સિંગના. ભૂકો તૈયાર કરીએ ને એમાંથી લાડવા થાય. પછી ફરાળમાં મમ્મી જે ખીચડી બનાવે ને બટેટાની, સાબુદાણાની અને સિંગના ભૂકાની, એમાં પણ આ ભૂકો નાખી શકાય. આ કચોરીમાં પણ નાખી શકાય, કેટલામાં નાખી શકાય. અને હા, બધી સિંગ હોય ને એને ખૂબ આપણે પીલીએ ને એના મોટા મોટા મશીન આવે. સિંગ પીલાય ને એમાંથી શું નીકળે ખબર છે? તેલ નીકળે. આપણે અત્યારે તેલ વાપરીએ ને રસોઈમાં, સિંગ તેલ, આ સિંગને પીસીને કાઢવામાં આવે છે તેલ. જો બાળકો, આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે. જો કાઢો ને, જો કેવો થઈ ગયો ભૂકો. જોયું? આપણે જે સિંગ અત્યારના ફોલીને આ એનો ભૂકો છે. તો આવી રીતે તમે ઘરે મમ્મીને મદદ કરજો હો બાળકો. હવે હું તમારા માટે બટેટા ફોલવાના અને સમારવાના કઈ રીતે એ લઈને આવું છું. તો ચાલો આપણે જોઈએ. ચાલો બાળકો, આજે આપણે બાફેલા બટેટા હોય ને, મમ્મીએ જે કુકરમાં બાફીને આપ્યા હોય ને બટેટા, એ ફોલવાના અને સમારવાના છે. જો સમારવાની વાત આવે તો કેવી બીક લાગે. મમ્મી એમ કે ના ના હો, તારે ન સમારવાના, હું સમારી નાખીશ. પણ આપણે એવી છરીથી સમારવાના કે જે સાવ બુઠ્ઠી હોય. કારણ કે બાફેલા બટેટા હોય ને એ તો તરત જ કટકા થઈ જાય. મમ્મીને કહેવાનું કે મને સાવ બુઠ્ઠી જે છરી હોય ને એ મને આપ, એટલે મને વાગે પણ નહીં. જો બાળકો, મારી પાસે અહીંયા આગળ બાફેલા બટેટા છે. જો આ બાફેલા બટેટા છે. આપણે બાફા મૂકીએ એટલે બે કટકા કરીને મૂકીએ છીએ ને તો આ બાફેલા બટેટા છે. એને અહીંથી આવી રીતે ધારેથી છાલ ઉતારવાની છે. જો આવી રીતે છાલ ઉતારવાની. પછી એ છાલ બીજી ડીશમાં નાખવાની. જો ભીના બટેટા હશે ને તો હાથમાંથી સરી જશે, એટલે થોડાક એને સુકાવા દેવાના ડીશમાં લઈને, અને ઠરવા દેવાના. ગરમ ગરમ બટેટા છોડવાના નહીં, તો દાજી જવાય ને. એટલે સેટ ઠરવા દેવાના ને ધીમે ધીમે છાલ ઉતારવાની. બહુ સરળ છે. જો આ તો મમ્મીને મદદ પણ થઈ જાય રસોઈમાં. કેવી છાલ ઉતરે. જો ઠરી ગયા હોય ને એટલે ફટાફટ છાલ ઉતરે. ને થોડાક નખ હશે ને તો ફટાફટ છાલ ઉતરી જશે. અને બાફેલા બટેટા હોય ને તો એને સમારવામાં પણ વાર લાગતી નથી. બાળકોને તો આ બધું કામ બહુ જ ગમે હો. એટલો શોખ હોય ને કરવાનો આ બધું કામ. તો લાવ મમ્મી હું કરાવું, લાવ મમ્મી હું કરાવું. એમાં બહેનોને તો ખાસ હોય. જો આ બધા બટેટા ફોલાઈ ગયા. હવે આપણે ધાર વગરની જે છરી હોય ને એ જ લેવાની છે, જેથી આપણને વાગે નહીં. મમ્મીને ખાસ કહેવાનું કે મને ધાર વગરની છરી આપો. જો હવે આ બટેટું આવી રીતે લેવાનું. પછી અહીંથી છે ને એને આવી રીતના પકડી અને આમ કરવાનું, એટલે પીસ થઈ જાય. જો પછી આમ પકડવાનું અને આવી રીતે પીસ કરવાના એના. જો પછી આવી રીતે. જો થયું ને.
કેટલું સરળતાથી થયું. બાફેલા બટેટા હોય એટલે વાર લાગતી નથી. જો કેટલું સરળ થયું. થઈ ગયું ને. એ જ રીતે મમ્મીને આપણે બટેટા ફોલી દેવાના અને સમારી દેવાના. મોટા બટેટા હોય ને તો એના વધારે પીસ થાય હો, એટલે એ જોવાના, તો બહુ મોટા મોટા પીસ કરવાના નહીં. જો ઘણા બાળકોને તો છે ને એકલા બટેટાનું તે શાક ભાવે, બીજા એકે તે શાકભાજી ના ખાય, એવું નહીં કરવાનું હો. જો કેવું સરસ થઈ ગયું, જોયું ને. બટેટા આપણે સમારી નાખ્યા. તો આ હતું બટેટા ફોલવાનું અને સમારવાની પ્રવૃત્તિ હતી. તો હવે હું તમારા માટે બીજી પ્રવૃત્તિ લઈને આવું છું બાળકો. ચાલો બાળકો, આપણે અલગ અલગ જીવન વ્યવહારની પ્રવૃત્તિ લીધી છે ને, હે? તો કાલે ખાંડવાનું હતું, એવી રીતના અલગ અલગ. એકવાર વટાણા ફોલવાના હતા, પછી એની મેથીની પણી હતી એ છૂટી પાડવાની હતી, એમાંથી પાન વીણવાના હતા. તો કેટલી બધી અલગ અલગ આપણે પ્રવૃત્તિ કરી. તો હવે આજે જે બધા બાળકોને બહુ જ ગમે ને જે મમ્મીને સતત કહેતા હોય કે મને કરવા દે ને મને કરવા, એમાં બેનો તો ખાસ જ તે પૂરી વણવાની, ભાખરી વણવાની, રોટલી વણવાની બહેનોને બહુ જ ગમે. એ મમ્મીને કહે કે મને છેલ્લે 2 રોટલી વણવા દેજે હો, કે 2 પૂરી વણવા દેજે. તો બાળકો આજે આપણે એ કરવું છે ને, જેથી તમારા હાથની મૂવમેન્ટ સરસ થાય. તો જો આજે હું તમારા માટે ડીશમાં શું લઈને આવી છું? લોટ લઈને આવી છું. જો આ પૂરીનો લોટ છે બાંધેલો, એની જેવો અહીંયા કોરો લોટ પડ્યો છે. તો આજે આપણે આ પાટલી ઉપર પૂરી વણવી છે ને, હે? તો જો મિસ કેવી રીતે વણે છે. પહેલા લોટને આવી રીતે કૂણવવાનો. મમ્મીએ બાંધેલો લોટ હોય ને, છેલ્લે થોડો વધે ને એ આવી રીતે પહેલા કૂણવવાનો. પછી એમાંથી આપણે નાના નાના લુવા કરવાના છે. જો કેવા નાના નાના લુવા થાય છે. આપણે પૂરી બનાવી છે ને, જો કેવા લુવા થયા. મસ્ત પૂરી બનાવવાની હો, ગોળ ગોળ. બાળકોને કેવી આવડે છે, બહેનોને તો બહુ જ ગમે. જો આમાં કેટલી બધી મૂવમેન્ટ થાય છે હાથની. આવી રીતે કરવાનું, પછી આમ ગોળ ગોળ વાળવાનું, આવી રીતના બનાવી અને આમ દબાવી દેવાનું. જો તો આ જે ગુંડલા થયા ને, હવે એને પાટલી ઉપર આવી રીતે રાખી અને આ વેલણ છે ને એનાથી આવી રીતે વણવાનું. પછી પાછું આમ ફેરવવાનું, પછી આમ વણવાનું. જો તમારી પૂરી ચોંટે ને તો આ લોટમાં આવી રીતે બોળી દેવાની, પછી ફરી વાર વણવાની છે. જો જો કેવી પૂરી વણાય છે, જુઓ ને બાળકો. બહેનોને તો આ બહુ જ ગમે હો પ્રવૃત્તિ, ફેવરિટ છે બહેનો માટે તો આ. જો કેવી સરસ પૂરી વણી છે આપણે. એવી રીતે એક એક કરતા બધી જ પૂરી વણવાની, તો બહુ સરસ પૂરી વણાય. આવી રીતે મમ્મીને કહેવાનું કે છેલ્લે મને 2 ગુંડલા આપો તો હું મસ્ત પૂરી બનાવું. ધીમે ધીમે કરશો ને એટલે આવડી જશે. કેવી સરસ પૂરી વણાણી. જુઓ, આપણે ગેસનું કામ કે સમારવાનું અમુક કામ એવું ન થાય, પણ આવું કામ તો થઈ શકે જેનાથી કઈ વાગે પણ નહીં. પણ મમ્મી જે આપે ને એ જ કરવાનું હો. આપણે મમ્મીને હેરાન નહીં કરવાના. અને હજી એટલા બધા મોટા પણ નથી થઈ ગયા કે આપણે બધું કામ કરીએ. આ તો થોડું થોડું કામ શીખવાનું છે આપણે. આપણને ખ્યાલ આવે ને કેમ થાય છે, કેમ મમ્મી કરે છે, કેમ બેન કરે છે, કેમ ભાઈ કરે છે, એ આપણે શીખવાનું છે. જો
કેવી સરસ પૂરી થઈ જો બાળકો, થઈ ને? હે તો આવી રીતે પૂરી વણાય, ભાખરી વણાય ને રોટલી વણાય, પરોઠા પણ થાય અને થેપલા પણ થાય. તો તમે મમ્મીને મદદ કરજો હો ઘરમાં કે મીસે કેવી રીતે પૂરી વણી છે. હવે આપણે ક્યાંક બીજું લઈને આવું છું જે બધા બાળકોને તો બહુ જ ભાવે છે, હોટલમાં પણ ખાવા જાય છે. ચાલો હું લઈને આવું તમારા માટે. જુઓ બાળકો, હવે આજે હું તમારા માટે ક્યાંક નવું લઈને આવી છું. એમાં શું છે? ભાખરી છે. એમાં શું છે? જો આ ડીશમાં ભાખરી છે. જોઈ, આ ભાખરી તમારા મમ્મી પણ બનાવે છે ને, પણ બાળકોને બહુ ભાવે નહીં ને ભાખરી. અમુક બાળકો સવારે દૂધની સાથે ખાય, સાંજે જમવામાં લે ભાખરી. તો તમે આ ભાખરીમાંથી કંઈક બીજું પણ બનાવી શકો છો. તમારે મમ્મીને શીખવાડવાનું. જો મમ્મી, મિસનો આ વિડીયો આવ્યો છે ને, તેમાં ભાખરીમાંથી આપણે પીઝા બનાવવાના છે, ભાખરી પીઝા બનાવવાના છે, જે બાળકોને બહુ જ ભાવશે. તો આપણે બનાવવાના છે ને, ચાલો બનાવીએ આજે આપણે. જો અહીંયા આગળ ભાખરી છે ને, હે એની ઉપર આ શું છે? આ છે ટોમેટો સોસ છે, જે બાળકોને તો બહુ જ ભાવે છે. તો સૌ પહેલા આપણે આ સોસ છે ને એને ભાખરી ઉપર આવી રીતે નાખશું. પછી આ ચમચી વડે સોસને આ પાથરી દેવાનો છે. જો આવી રીતે પાથરી દેવાનો છે. જો આવી રીતે પાથરી દીધું ને. આ સોસ તો બધા જ બાળકોને બહુ જ ભાવે છે હો. આવી રીતે પાથરી દેવાનો. હવે પછી આ સોસની ઉપર કોબી અને ગાજર ઝીણા સમારેલા છે એ આપણે મૂકવાના છે. જો આ બધું તો તમને બહુ જ આવડે. આવું તો મમ્મીને કહેવાનું કે મને આવી રીતના કોબીનું, ગાજરનું છીણ બનાવી દે, મારે પીઝા બનાવવા છે. આપણું બાળ મંદિર શરૂ થાય ને ત્યારે આપણે પણ આવી રીતે કરવાનું છે હો. પીઝા પાર્ટી કરવી જ ને આપણે પણ. આપણે કરીએ છીએ બાળકોની સાથે પીઝા પાર્ટી. અત્યારના બધા શાકભાજી આવે, સલાડના બધા જ તે શાક આવે છે અત્યારે. તો મજા આવે પીઝા પાર્ટીમાં બાળકોની. આ બધામાંથી કેટલા વિટામિન્સ ને મિનરલ્સ ને કેટલું જ બધું મળે છે આમાં. અને બ્રેડનો ભાગ ન હોય ને ભાખરી હોય એટલે તો કોઈ મમ્મીને ચિંતા જ નહીં. હજી બ્રેડ બહુ ન ખવાય. મમ્મી પપ્પા ના પાડે ને બ્રેડ ખાવાની, એટલે આ ભાખરી ઉપર બનાવ્યું હોય એટલે તો કોઈ ચિંતા જ નહીં. ને કેવું સરસ લાગે. જો આવી રીતે કર્યું. હવે આ શું છે? બીટ છે. તો બીટને આ ભાખરીની ઉપર આપણે ખમણી નાખવાનું છે. કારણ કે સાથે હું સલાડમાં રાખું ને તો એનો કલર બીજા શાકમાં બેસી જાય છે. જો કેવા ડાર્ક પિંક કલરના છે, એકદમ જામકુનો. કેવો કલર કહેવાય આને? એકદમ ડાર્ક મરૂન શેડમાં આવે છે. જો કેવું લાલ લાલ હોય ને બીટ. જો આવી રીતે બીટ લગાવી દેવાનું છે. હવે પછી એના ઉપર આપણે ફરીવાર સોસ લગાવવાનો છે, જેનાથી ટેસ્ટ બહુ સરસ થઈ જશે. જેટલો સોસ વધારે લગાવે, બાળકો તો ખૂબ લગાવે હો, ખૂબ સોસ ખાય. એને જમવા દીધું હોય ને તો વધારે તો એ સોસ જ ખાય છે, હે ને? સાચું ને? તો જો કેવું સરસ થઈ ગયું. હવે આ શું છે? આ તો બધા બાળકોને બહુ જ ભાવે. આ છે ચીઝ છે. શું છે? ચીઝ ભાવે છે ને? હે તો એને આપણે આ
પીઝાની ઉપર ખમણવાનું છે. ચીઝ તો છે ને બાળકોને એટલું બધું ભાવે ને, કોઈ પણ હોટલમાં કે કાંઈ પણ જાય ને એટલે પહેલું તો ચીઝ જ ખાય હો બધા બાળકો. જો કેવું પડે છે, ચીઝ પડે છે ને હે. જો કેવું સરસ લાગે. જો બધાને ચીઝ તો પુષ્કળ ભાવે, નાના હોય કે મોટા હોય, મોટા ભાઈ બહેન, મમ્મી પપ્પા બધાને ચીઝ તો બહુ. જો કેવું સરસ ખમણાય છે. બસ કેવું સરસ થઈ ગયું. જો ચીઝ ભરીને હે, આ પીઝા કેવો સરસ થઈ ગયો હે બાળકો. જો કેવો સરસ પીઝા છે હે. આવો તમારે પણ ઘરે બનાવવો છે ને તો મમ્મીને કહેજો કે આ મિસે જે પીઝા બનાવ્યો છે ને એવો મારે પીઝા બનાવવો છે હો, અને મને ફોટા મોકલજો અને વિડીયો પણ મોકલજો. હવે હું તમારા માટે ક્યાંક નવું લઈને આવું છું, એ પણ બાળકોને બહુ જ ગમે છે. તો ચાલો આપણે જોઈએ. જુઓ બાળકો, આપણે પીઝા બનાવ્યા ભાખરીમાંથી. હવે આપણે મમ્મીને કઈ રીતે મદદ કરવાની છે એવું ક્યાંક બીજું જોઈએ ઘરમાં, જે ભાઈઓ અને બહેનો બે પણ કરી શકે છે. જુઓ બાળકો, મમ્મી સવારના કપડાં ધોવે છે ને હે, આપણે ધોવરાવા તો હોય જ છે સાથે, પછી સુકાઈ જાય પછી આપણે એને ઘડી કરવાની હોય ને, તો નાના નાના કપડાની ઘડી મમ્મીને કહેવાનું કે લાવો મમ્મી તને ઘડી કરી દઉં. તો એ ઘડી કેમ કરવાની એવું તમને શીખવાડું છું. નાના નાના કપડાં હોય ને એની જ ઘડી આપણે કરવાની છે. જો મારી પાસે અહીંયા કેટલા બધા કપડાં છે, તો મારા નાના નાના યુનિફોર્મ જ છે, તો આપણે એની ઘડી શીખવાની છે. સૌથી પહેલા જો તમે જે રૂમાલ વાપરો છો ને, આ રૂમાલ આની ઘડી કઈ રીતે કરવાની, તો એને આવી રીતે પાથરવાનો છે. પછી એક સાઈડ આવી રીતે મૂકવાની, આ બે સાઈડ સરખી કરવાની, પછી આ સાઈડને આ બાજુ આમ વાળવાની છે. તો જો રૂમાલની ઘડી થઈ ગઈ બાળકો હે. એ જ રીતે આપણે આ બીજો રૂમાલ છે ને, આ રૂમાલ એની પણ ઘડી કરવાની છે આપણે. જો આવી રીતે પાથરી દેવાનો, પછી આ સાઈડ આ બાજુ વાળી દેવાની અને અહીંથી આમ વાળવાનો. જો થઈ ગઈ ઘડી. તો હવે આપણે જોશું તમારા નાના ભાઈ બહેન હોય ને એનું નાનું નાનું ફ્રોક છે. જો કેવું સરસ ફ્રોક છે. તો આની ઘડી કેમ કરવાની, આપણે આને અહીંથી આવી રીતે વાળવાનું છે, અહીંથી આવી રીતે વાળવાનું છે. થઈ ગઈ ને ઘડી હે. આવી રીતે તમારા ટી શર્ટ હોય ને તો એ પણ વાળી શકાય. હવે આવશે આ શર્ટ છે. જુઓ આ શું છે, શર્ટ. તો એને સૌથી પહેલા આવી રીતે ઊંધો કરી દેવાનો. ઊંધો કરીએ ને હે, પછી આ બાયનો ભાગ હોય ને આ નીચેનો ભાગ પકડી અને આવી રીતે કરવાનું. જો આવી રીતે કરવાનું હો. પછી આ બાયને અહીંથી આમ વાળી દેવાની છે. પછી એ જ રીતે આ બાજુનો ભાગ છે ને એને પણ આમ વાળવાનો છે, અને આ બાય છે ને એને અહીંયા આમ મૂકી દેવાની. પછી આ જે નીચેનો ભાગ છે ને શર્ટનો, એને અહીંયા હાથ રાખીને આમ વાળવાનું, એટલે આવી રીતે થશે ને. પછી એને ઉલટાવી દેવાનું છે. તો જો વ્યવસ્થિત થઈ ગયું. આ ભાગ અને આ ભાગ બે સરખા આવવા જોઈએ. હવે આપણે શીખીશું તમારી યુનિફોર્મની ચડ્ડી છે ને, જે તમે ઘરમાં પણ આવી પહેરો છો ને, બરમૂડો પહેરો ને, તો આને આપણે કઈ રીતે વળવાનું. તો આ બે હૂક હોય ને ત્યાંથી એની ક્રીઝ પડે ઇસ્ત્રીની. જો બાળકો આવી ક્રીઝ પડે છે, એ બે ક્રીઝને પકડવાની, એટલે આવી રીતે થઈ જશે તમારી ચડ્ડી. પછી એને અહીંયા વચ્ચે હાથ રાખી
અને આવી રીતે વાળવાની છે. જો કેવી સરસ વળાઈ ગઈ છે. એ જ રીતે યુનિફોર્મમાં બહેનો માટે આ પીના ફોર્મ છે. તો આ પીના ફોર્મ આપણે કઈ રીતે વાળવાનો? જો આ પીના ફોર્મ આપણે પહેલા તો છે ને આવી રીતે વાળવાનું છે. આમ કરવાની છે ઘડી. જો આવી રીતે વાળી પછી આમ ઘડી કરવાની છે. આવી રીતે હાથ ફેરવતા જઈએ ને એટલે ઘડ પરતી જાય. પછી આવી રીતે વાળવાની છે. તો કેવું સરસ આપણે ફ્રોકની ઘડી થઈ ગઈ. જો બાળકો, તો આ મેં બધા જ કપડાની ઘડી કેવી સરસ કરી છે. સૌથી પહેલા રૂમાલથી શરૂઆત કરવાની, જેથી આપણને ઘડીકામ સરસ આવડે. તો તમારા મમ્મીને તમે મદદ કરજો. મેં તમને જીવન વ્યવહારમાં જે વસ્તુ કરાવી છે ને, મેથી ફોલવી, વટાણા ફોલવા, પછી આપણે શું લીધું હતું? બટેટા ફોલવા, સમારવા, પછી ફોફા સિંગોય ફોલવાની, ખાંડવાની. પછી આજે આપણે શું લીધું છે? પીઝા બનાવ્યા છે ભાખરીના, પછી પૂરી પણ મળી છે. એવી રીતે તમારે ઘરે મમ્મીને મદદ કરવાની છે, ભાઈઓએ પણ મદદ કરવાની હોય છે આવડે. તો હવે પછી બીજો પાઠ લઈને આવીશ. જીવન વ્યવહારમાં આપણે આ બધું શીખીએ છીએ ને, તો તમે ઘરે મમ્મીને મદદ કરજો. નવો પાઠ લઈને આવીશ. ત્યાં સુધી આવજો બાળકો.